નમસ્કાર, હું કક્કુભાભી રાઠોડ, જગ્યા પ્રાથમિક શાળા, તાલુકો સૂત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ. આ વખતના વર્ષ 2025-26ના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં મારું ઇનોવેશન છે ચાલો જાતે પ્રયોગ કરીએ. આ ઇનોવેશન લગભગ એમ માનીએ તો છેલ્લા 9થી 10 વર્ષથી મારી શાળામાં કાર્યરત છે. કોરોના સમયમાં પણ આ ઇનોવેશનમાં જબરજસ્ત અમને સફળતા મળેલી અને બાળકોએ ઘરે પ્રયોગો કરી અને એના વિડીયો છે મને મોકલાવેલા. આ ઇનોવેશન અંતર્ગત ઘણા બધા વિડીયો છે તે તમે મારી યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો, જેનો QR કોડ તમે અહીંયા સ્કેન કરી અને તમે યુટ્યુબ ચેનલની મુલાકાત લઈ શકો છો. આ જે અમારું ઇનોવેશન છે એમાં બાળકો છે એ પોતાના ઘરે મળી આવતી વસ્તુઓ જેવી કે માચિસ બોક્સ છે, કાગળ છે, બોક્સ છે, ખોખા છે, પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિકની બોટલો છે, આવી બધી જેમ કહેવાય કે વેસ્ટ વસ્તુઓ છે જે ફેંકી દેવામાં આવે એવી વસ્તુઓમાંથી અલગ અલગ પ્રકારના વિજ્ઞાનને લગતા અથવા તો ગણિતને લગતા ઘણા બધા પ્રયોગો બનાવેલા છે, જે તમે અહીંયા જોઈ શકો છો, જે મેં ડિસ્પ્લેમાં મૂકેલા છે. અને આ પ્રયોગો પોતાની જાતે બાળકો પ્રયોગ કરે છે અને 6 થી 8માં આવતા દરેક પ્રયોગો છે એ પોતાની જાતે કરી રહ્યા છે. અત્યારે મારી યુટ્યુબ ચેનલ પર તમે જોઈ શકો છો લગભગ 700થી 800 આવા અલગ અલગ પ્રકારના વિડીયો અપલોડ છે, જેમાં બાળકો છે પોતાની જાતે અને ઘરે પ્રયોગો કરે છે. એમાં જે વિજ્ઞાનના આવતા પ્રયોગો તો કરે જ છે, સાથે સાથે એના ઘણા કોન્સેપ્ટો એવા પણ છે કે જે બાળકો અમુક સામાન્ય વસ્તુઓ જે આપણે જેને ફેંકી દઈએ છીએ એવી વસ્તુઓનો ઉપયોગ કરી સાધનો બનાવે છે, ક્રિએટ કરે છે અને તે આ વખતના ઇનોવેશનમાં મેં મૂકેલું છે. તો ચાલો આપણે આ ઇનોવેશનમાં સૌ સાથે મળી અને ભાગ લઈએ. સાધનો પોતાના આજુબાજુથી મળી આવતા સાધનોથી અલગ અલગ પ્રકારના સાધનો બનાવે છે અને પ્રયોગો કરે છે. ઘણા બધા પ્રયોગો છે એ પોતે જાતે વિકસાવેલા છે. કોરોના સમયમાં ઘણા બધા સેમિનારો મેં એટેન્ડ કરેલા હતા. તેમાં એક સેમિનાર હતો જે મહારાષ્ટ્રના બાળકોને મેં જાતે પ્રયોગ કરીએ એવા એક સેમિનાર સાથે સંકળાયેલા હતા. લગભગ 450થી વધારે બાળકો આ સેમિનારમાં ભાગ લીધો હતો. તેની લિંક તમે આ જે બ્રોશર છે એમાં આપેલા QR કોડ દ્વારા સર્ચ કરી અને જોઈ શકો છો. આ ઇનોવેશનની વાત કરીએ તો દર વખતની જેમ આ વખતે પણ સાયન્સને લગતું જ ઇનોવેશન મેં મૂકેલું છે. તો બાળકોને પહેલાં સમયમાં જ્યારે શાળામાં હું 2011માં નોકરીમાં જોઈન્ટ થયો ત્યારે મને ખબર પડી કે બાળકો છે તે સાયન્સના પ્રયોગો કરતા નથી અથવા તો શા માટે નથી કરતા એના કારણો જાણવા મળ્યા. તો મને ખબર પડી કે બાળકો છે સાધનોથી પરિચિત નથી અને બાળકોને ડર લાગે છે કે પ્રયોગ કેમ કરવા. ધીમે ધીમે અમે શાળામાં વર્ગ સ્ટાર્ટ કર્યા ત્યારે અમે અમારી શાળામાં વિષય વર્ગખંડની શરૂઆત કરી. જ્યારે વિષય વર્ગખંડ છે શાળામાં શરૂઆત કરવામાં આવી ત્યારે દરેક વર્ગમાં અલગ અલગ વિષયોના વર્ગ બનાવવામાં આવ્યા અને મારો વર્ગ છે એ વિજ્ઞાનનો વર્ગ છે. તમે જોઈ શકો છો અત્યારે મારી પાછળ ઘણા બધા ચાર્ટ્સ ને બધું ચોંટાડેલું છે. આ વર્ગમાં બાળકો આવે છે અને ચાર્ટ છે, સાધનો છે, બધા ઓળખે છે, જોવે છે અને અત્યારે જાતે બધા પ્રયોગો કરે છે. બાળકો છે તેને બહુ બધા સાધનોની જરૂર પડતી નથી પ્રયોગ કરવા માટે, પણ તેના પોતાની આજુબાજુ મળી આવતા સાધનો દ્વારા બાળકો છે પોતાની જાતે ઘરે પ્રયોગ કરે છે. અને માટે આ વખત તમારું એજ્યુકેશન ઇનોવેશન છે એ મેં મૂકેલું છે, જેનું નામ છે ચાલો જાતે પ્રયોગ કરીએ. તમે મારા યુટ્યુબ ચેનલની મુલાકાત લઈ શકો છો અને એમાં મારા બાળકો દ્વારા બનાવવામાં આવેલા અવનવા પ્રયોગો જે બુક્સમાં છે તે અને એના સિવાયના ઘણા બધા પ્રયોગો બાળકોએ બનાવેલા છે, જે તમે ચેનલમાં જોઈ શકો છો, જેનો QR કોડ અહીંયા મેં મૂકેલો છે. થેન્ક યુ.